નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ મને હાય હેલો લખી આપજો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. તમારા મિત્રો સુધી લિંકને શેર કરી આપો. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ. ધોરણ 12 વિષય એકાઉન્ટ અને ધોરણ 12 વિષય એકાઉન્ટમાં આજે આપણે જોવાના છીએ વિભાગ સી અને વિભાગ ડી. इसको कर डाला तो परीक्षा में मार्क आला रे आला. अच्छा, ओके. इसको कर डाला तो परीक्षा में मार्क आला रे आला. મારો અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં જરા જોઈ લેજો. એકદમ વ્યવસ્થિત મારો અવાજ આવે છે કે નહીં ઝડપથી. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, લિંકને ફટોફટ શેર કરી આપો. આ લિંકને ફટોફટ તમે શેર કરશો તો તમને પુણ્ય મળશે લિંક શેર કરવાનું, અને તમારે પરીક્ષામાં માર્ક પણ આવી શકે છે. રેડી? તો ઝડપથી લિંકને શેર કરો. હજુ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ થોડોક આંકડો વધે એટલે આપણે ભણવાનું ચાલુ કરવાના છીએ. વિભાગ સી અને વિભાગ ડી. રેડી? આવતા વીકથી પરીક્ષા શરૂ થાય છે, તો બધા વિદ્યાર્થી મિત્રો જે આપણા સબસ્ક્રાઇબર છે, જે આપણા સબસ્ક્રાઇબર નથી, એ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબર છે આપણા, એ બધા ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય. ઓલ ધ બેસ્ટ. પરીક્ષા માટે ખૂબ સારી પરીક્ષા જાય. 3 તારીખથી ફર્સ્ટ એકાઉન્ટનું પેપર છે. બધા સેક્શનના આઈએમપી આવી જશે. બધા પેપરના આઈએમપી આવી જશે ને આવી ગયા. સી ડી આજે છે, ઈ અને એફ આપણે લઈ લીધો છે. એ બી તો સિમ્પલ જ છે. ઓકે, યસ. તો આજે આપણે જોવાના છીએ વિભાગ સી અને વિભાગ ડી. વિભાગ સી અને વિભાગ ડી. તો વિભાગ સી માં આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો તમારી શાળાની પરીક્ષામાં પૂછાવાની સંભાવના પણ જાજી છે. રેડી? આજે હું કંઈક એક પેપર હતું, એ પેપર કોઈ હતું, નામ ન લેવાય મારે, પણ એવું હતું, એમાં આ દાખલો હતો. 100% હતો, ગયા વર્ષે હતો. રેડી? મારે નામ ન લેવાય એટલા માટે, પણ 100% પેપર મારા હાથમાં હતું ને પેપરમાં આ દાખલો હતો. બોલો, આ દાખલો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. જો કઈ રીતે ચેકિંગ થાય છે એ અહીંયા લખેલું છે. 1 માર્ક 7176 ના, બીજા 1 માર્ક 44450, સોરી 44850 ના, અને ત્રીજા 1 માર્ક 52026 ના. એટલે આ બધું ટોપર બેચમાં ભણાવેલું છે, પરંતુ કઈ રીતના આવે છે એ બધું જ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હું આ ગોવિયો જાઉં પછી મારો સ્ક્રીનશોટ ન પાડતા ભાઈ. વાર્ષિક હિસાબમાં સૌથી અઘરો હોય અલગ ભાગ 1 નો કે ભાગ 2 નો, તે કેટલી વાર લાગે? વાર્ષિક હિસાબ સૌથી અઘરો હોય ભાગ 1 નો. ભાગ 1 નો વાર્ષિક હિસાબ સૌથી અઘરો હોય એવો તો તમને પૂછાશે જ નહીં. તમે ટેન્શન શું કામ લ્યો છો? રેડી? ત્યાર પછી એક આવો દાખલો પણ તમને પૂછી શકે છે. બીજો એક આવો દાખલો પણ પૂછી શકે છે. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતી લેતા ભાગીદાર છે. મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે કોઈ એક ભાગીદારના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો છે. કોઈ એક ભાગીદારના ભાગ પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો છે. તો સમગ્ર પેઢીનો નફો શોધીએ તો અહીંયા આપેલું છે કે ભાઈનો ભાગ કેટલો છે, તો કે ભાઈનો ભાગ છે 2. રેડી? તો 2 ભાગે અભિજીતનો નફો 30,000 હોય તો ટોટલ પેઢીનો ભાગ કેટલો થાય, તો કે 9. 9 ભાગે કેટલો થાય? રેડી? ક્રોસ ગુણાકાર કર્યો છે. 1,35,000. 1,35,000 ના 10% કેટલા થાય, તો કે 1,35,000 ના 10% થાય 13,500. અહીંયા ગણતરી સહિત આપણને બતાવેલું છે. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. આના ભાગે 30 છે. આની નથી ખબર, આની નથી ખબર, તો આ બેને આપણે ગોતી લીધા. 1,35,000 સેક્શન ઈ અને એફ આઈએમપી કાલે કેટલા વાગે આવશે? કાલે કેટલા વાગે નહીં, વહી ગઈ. ગયા શનિવારે 5:15 હતી, એના પહેલાના શનિવારે 5:15 હતી. વિભાગ ઈ અને વિભાગ એફ ની આઈએમપી ચલી ગઈ, વહી ગઈ છે. રેડી? તો વિભાગ ઈ અને વિભાગ એફ તમારી રીતે તમે જોઈ લેજો. ત્યાર પછી આગળ દાખલો આપણે કરીએ તો
એના પછી આપણને આપ્યું છે કે આવો દાખલો, જો સહેલો દાખલો પૂછાય તો આવો પૂછાય કે રાજકુમાર, કૌશિક અને શર્મા નફા નુકસાનનું પ્રમાણ 15:10:9. કારણ કે આ ચેપ્ટરમાંથી 2 કા 3 દાખલા પૂછાવાની સંભાવના છે. શું કામ ખબર છે? કારણ કે 3 ગુણના દાખલા ઓછા છે. 3 ગુણના દાખલા કેવા છે? ઓછા છે. ઓછા દાખલા હોય તો એક ચેપ્ટરમાંથી 2 અથવા તો 3 ગુણના માર્ક વધારે પૂછાઈ શકે છે. ઓકે, ચાલો સર બધા દાખલા ગણવાની કે મોકલવાના સર પ્લીઝ ગ્રુપમાં સેન્ડ કરો. ઓકે, બધા દાખલા ગણવાની કી, આમાં की थोड़ी आवे, इसमें की नहीं आती है, अकाउंट में की नहीं आती है, ठीक, चाबी आती है, की नहीं आती है अकाउंट में. वो बीए और इको में की आती है, हमारे यहाँ की नहीं आती है. सर एग्जाम में वार्षिक हिसाब ने કેટલો 25 મિનિટ, મેક્સિમમ 25 મિનિટ. વાર્ષિક હિસાબ ને મેક્સિમમ 25 મિનિટ આપવી, એનાથી વધારે નહીં. રેડી? કારણ કે તો 50 મિનિટમાં તમારો વાર્ષિક હિસાબ પૂરો થાય એવી આપણે ઈચ્છા રાખીએ. કારણ કે 2 વાર્ષિક હિસાબ આવવાના છે અને કયા કયા આવવાના છે એ આપણે આપી જ દીધું છે. ગુજરાતીના આઈએમપી આપશો તો કે હા, ગુજરાતીના પણ આઈએમપી આવશે તમારી જે પરીક્ષા છે એના આગલા દિવસે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એસપી ના પણ આઈએમપી આવશે તમારી જે પરીક્ષા છે એના આગલા દિવસે. એકાઉન્ટની પણ આઈએમપી આવશે તમારા પરીક્ષાના આગલા દિવસે. ઇકો બીએ ની પણ આઈએમપી આવશે તમારા પરીક્ષાના આગલા દિવસે. ઇંગ્લિશની પણ આઈએમપી આવશે તમારા પરીક્ષાના આગલા દિવસે. એટલે પરીક્ષાના આગલા દિવસે આપણી સાથે જોડાઈ જવું. અને આપણી સાથે જોડાવા માટે શું કરવું પડે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે અને બેલ આઇકન દબાવવું પડે. તો આપણને આઇકન પરથી ખબર પડી જાય કે આયા રે આયા સાહેબ આલા, આલા રે આલા સાહેબ આલા. રેડી? ઓકે, ઇંગ્લિશનું મોકલો ને. હા, ઇંગ્લિશનું પણ છે ભાઈ. તું ચેનલ વીક તને બધું મળી જશે. તું એક વખત અંદર ઝાંખીને તો જો. તું એક વખત ચેનલની અંદર ઝાંખીને તો જો, તને ઘણી બધી આઈએમપી મળી જશે. પ્રથમ પરીક્ષાને આઈએમપી મળી જશે. પણ તું એક વખત સબસ્ક્રાઇબ કરીને તો જો, તને બધા જ વિડીયો મળી જશે. એની ગેરંટી મારી છે. રેડી? એક વખત તું ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો, એક વખત તું ટોપર બેચમાં જોડાઈને તો જો. ટોપર બેચ કેવી બેચ આપી છે આપણને? ટોપર બેચ 2024 ધોરણ 9 માટે છે. ટોપર બેચ 2024 ધોરણ કયું ધોરણ છે? 10 માટે છે. ટોપર બેચ ધોરણ 11 માટે છે. ટોપર બેચ ધોરણ 12 માટે છે. કારણ કે વિદ્યાકુળ ને વિદ્યાકુળ ગુજરાતી થયા પછી ખબર પડી કે વિદ્યાકુળ પેડ ક્લાસમાં જોડાવા વાળો દરેક બાળક ટોપર છે. કોણ છે? ટોપર છે. વિદ્યાકુળ પેડ ક્લાસમાં દરેક બાળક ટોપર છે. કારણ કે એનું કારણ એક જ છે કે વિદ્યાકુળ ટોપર બેચમાં જોડાવા વાળા બાળકને લાઈવ ક્લાસમાં ભણવામાં આવે છે. ઓફલાઈન જેવી ઓનલાઈનમાં મજા. વોટ્સઅપ સપોર્ટ મળે છે. સેમ્પલ પેપર સોલ્યુશન ફોર બોર્ડ એક્ઝામ સ્ટુડન્ટને મળે છે. એટલા માટે વિદ્યાકુળે બધા જ નામ શું કરી નાખ્યા છે? ટોપર બેચ. કેવા નામ છે? ટોપર બેચ. રેડી? બાકી રેકોર્ડિંગ મળી જશે, આઈએમપી મળી જશે, પ્રેક્ટિસ મટીરિયલ મળી જશે, ડાઉટ સેશન મળી જશે, મોટિવેશનલ સેશન મળી જશે. પ્રથમ 100 જે વિદ્યાર્થી છે એને 30% ઓફ છે. વિદ્યા 30 એવું તમારે કૂપન કોડ નાખવાનો રહેશે. રાઈટ? જો ગુજરાતમાં સૌથી વધુ ટોપર્સ આપવા વાળું ઓનલાઈન પ્લેટફોર્મ એવું આને લખ્યું છે ભાઈ, અને મેં વાંચ્યું છે. રેડી? સેક્શન બી આપ્યા છે સર? નહીં, સેક્શન બી નથી આપ્યા, પણ સેક્શન એ અને સેક્શન બી ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નો કરી લેવા. ઓકે, વિદ્યાકુળ એસપી ના સર ટીચર કા નથી લાવતા? એસપી ના સર ટીચર કા નથી લાવતા? પણ એમ જ એસપી ના સર ટીચર લાવવાની શું જરૂર છે? એસપી ના સર ટીચર તો તમે જ છો. એસપી ની આઈએમપી આવી જશે, પણ એસપી ના સર ટીચર. ધોરણ 10 નું લાઈવ ક્યારે? ભાઈ ધોરણ 10 નું લાઈવ તું એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો, તું એક વખત બેલ આઇકન દબાવીને તો જો,
તને ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ના આઈએમપી વિડીયોની નોટિફિકેશન એક વખત તને મળી જશે. તું ટેન્શન લેમાં, તું એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો ભાઈ. આગળ આપણે જોઈએ તો આગળ આ દાખલો પૂછાઈ શકે છે. આના કરતા આનો ભાગ, ઓલાના કરતા ઓલાનો ભાગ. કારણ કે 2 થી 3 દાખલા ચેપ્ટર માંથી પૂછાવાના છે. પ્રથમ ચેપ્ટર માંથી કેટલા દાખલા પૂછાવાના છે? 2 થી 3 દાખલા પૂછાવાના છે. રેડી? તો આમાં એકદમ સિમ્પલ તમારે કરવાનું, બહુ કઈ અઘરું છે નહીં. જેટલા નામ આપ્યો ને એટલા લખી નાખો. મહેતા પંડ્યા, મહેતા પંડ્યા, મહેતા પંડ્યા અને બાજપાઈ, બાજપાઈ, મહેતા પંડ્યા અને બાજપાઈ એટલું લખ્યું ને પછી જે એ લોકો કીધું ને એવી જ રીતના કરવાનું. આપણી બુદ્ધિ દોડાવવાની નહીં, આપણી બુદ્ધિ દોડાવવાની નહીં. જે એ લોકોએ કીધું ને એવી જ રીતના કરો. મહેતાને એટલે કે આ ભાઈને, પંડ્યા કરતા 4 ગણો, આ ભાઈને આના કરતા 4 ગણો. હું આને 1 આપું ને તો આને 1 ગુણ્યા 4 બરાબર 4, અને 2 આપું તો આને 8 થશે, અને 3 આપું તો 3 ચોક 12 થશે. 4 ગણો કીધો છે. ઓકે. બાજપાઈને, હવે આ ભાઈ આવ્યા છે. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, આ ભાઈને આના હિસ્સાનો અડધો ભાગ. અડધો ભાગ એટલે 4/2 બરાબર 2. હે સાહેબ, એવું કીધું હોત તો કે આને અડધો ભાગ, તો આ જે ધારેલી રકમ છે, આ ધારવા વાળી રકમ છે, ધારો કે એને વધારી દેવાની. શું કરવાનું? વધારી દેવાની. સાહેબ, મહેતાને પંડ્યા કરતા અડધો ભાગ એમ કીધું હોત તો હું અહીંયા 2 ધારી લેત. અહીંયા કેટલા ધારી લેત? 2 ધારી લેત. તો અહીંયા કેટલા થઈ જાય? 1. ખબર પડી? એ લોકો જેમ કે ને એમ વાર્ષિક હિસાબ કેટલો ટાઈમ આપવો હમણાં કીધું, મેક્સિમમ 25 મિનિટ. હો, લાઈવ જ છે, તમ તારે રેકોર્ડિંગ નથી, ટેન્શન લ્યો માં. સર એક્ઝામ માટે કઈ બ્લુ પેન, કઈ બ્લુ પેન વપરાય? આપણને સારી લાગે નહીં વપરાય. રાજાને ગમે ને ઈ રાણી કહેવાય, રાજાને ગમે ઈ રાણી કહેવાય. છોકરાને લખવામાં જે ફાવે ને ઈ જ પેન વપરાય, બીજી કાંઈ એક વપરાય નહીં. સેક્શન AB માટે સ્વાધ્યાય કરી નાખા, સ્વાધ્યાય કરી નાખો. ચેપ્ટર 1 માં મોટા દાખલા નહીં પૂછાય, નહીં પૂછાય. પરંતુ એવી કોઈ સંસ્થા હોય કે જે 8 માર્કમાં મોટા દાખલા પૂછી શકે છે, કહી દઉં છું. એવી કોઈ સંસ્થા હોય કે જે 8 માર્કમાં મોટા દાખલા પૂછી શકે છે, અને કેવા દાખલા પૂછી શકે છે એ હું લઈને આવીશ તમારી પરીક્ષાના આગલા દિવસે. નામ નહીં લઉં, નામ લેવામાં પછી છે ને નામમાં લોચો થઈ જાય છે. રેડી? ચાલો, એના પછી તો કે એના પછી આવું જ્યારે પણ તમને દેખાય ને કે ઓકે આ દાખલો તો નહીં, આવું જ્યારે તમને દેખાય ને ત્યારે તમારે છે ને શું કરવાનું ખબર છે? આવું જ્યારે તમને દેખાય ને ત્યારે તમારે પેઢીની દ્રષ્ટિએ વિચારવાનું. કોની દ્રષ્ટિએ? પેઢીની દ્રષ્ટિએ વિચારવાનું. સાહેબ, એ સાહેબ, મૂડી ઉપર વ્યાજ પેઢીને મળે, મૂડી ઉપર વ્યાજ પેઢીને મળે તો મૂડીના નફામાં મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે. ચૂકવવું પડે. મૂડી ઉપર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે. રેડી? મૂડી ઉપર વ્યાજ પેઢી ચૂકવે તો પેઢીના નફામાં ઘટાડો થાય. જ્યાં ઘટાડો થાય ને ત્યાં માઇનસ લખી નાખવું અને બાકીનું પ્લસ લખી નાખવું. સાહેબ, આની બદલે ઉપાડ ઉપર વ્યાજ હોય તો? હા સર, તમે એકાઉન્ટના લેખક બોલ્યા. એકાઉન્ટના લેખક બોલ્યા. શું કીધું? કઈ ખબર ન પડી. હો ભાઈ, ધોરણ 10 ના પેપર સેટ છે? હા છે જ ને, જોતા જ હમણાં કહો. હો બેન, થોડીક વાર મારી સાથે રહે ને, હું તને કહી દઉં હમણાં ધોરણ 10 ના પેપર સેટ. રેડી? હવે અહીંયા મૂડી ઉપર વ્યાજ છે સાહેબ, એની જગ્યાએ ઉપાડ પર વ્યાજ હોત તો કે ઉપાડ ઉપર વ્યાજ હોત ને તો પેઢીને મળે. ઉપાડ ઉપર વ્યાજ હોય, પેઢીને મળે એટલે નફામાં વધારો થાય. નફામાં વધારો
વધારો થાય ને તો એને પ્લસ ની નિશાની આપવાની, બાકીના માઇનસ ની નિશાની આપવાની. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રેડી? હા, જો ઓલો ભાઈ મને કહેતો હતો સાહેબ ધોરણ 10 ના પેપર સેટ છે, તો કે હા છે. ધોરણ 10 માટેના પેપર સેટ આવી ગયા છે. ધોરણ 12 કોમર્સ હોય કે આર્ટ્સ હોય એની માટેના પેપર આવી ગયા છે. ધોરણ 10, ધોરણ 11 નહીં પણ 12, રેડી? ગુજરાતીની આઈએમપી ગુજરાતીનું પેપર હશે ને એના આગલા દિવસે 100% આવી જશે. ટેન્શન લ્યો માં. તું એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો ભાઈ. તું એક વખત બેલ આઇકન દબાવીને તો જો. તારે જે આઈએમપી જોતી હશે ને એ આઈએમપી તને મળી જશે ભાઈ. તું એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો. બાલ મસ્તક આપ્યા છે. હા, થેન્ક યુ. પરાણે હવે ઓલું થયું છે તો હું હવે શું કહેવાય, પલાળી છે તો મુંડાવી તો પડશે જ ને, એની જેવું થયું. પલાળ્યો છે તો મુંડાવું તો પડશે જ. તો બાલ મસ્ત કાપ્યા છે. ચાલો, ધોરણ 10 ના બાળકો માટે ગણિત શિક્ષક રેફરન્સ બુક, વિજ્ઞાન શિક્ષક રેફરન્સ બુક, સામાજિક વિજ્ઞાન રેફરન્સ બુક, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક રેફરન્સ બુક, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી રેફરન્સ બુક. રેડી? માત્ર અને માત્ર 1400 રૂપિયામાં તમારે આખો સેટ, 6 બુકનો સેટ માત્ર અને માત્ર 1400 રૂપિયામાં આવશે. હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવશે. એવું પહેલા 500 બાળકોને એવું લખ્યું છે. રેડી? કૂપન કોડ છે તો જરા જોઈ લેજો. ત્યાર પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની મેં કીધું તું ને, ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, બધા ધોરણના બધા જ વિષયના વિડીયો તમને મળી રહેશે. તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો ભાઈ. એક વખત બેલ આઇકન દબાવીને તો જો ભાઈ. તને બધા જ વિડીયો અહીંયા મળી જશે. વિશ્વાસ કા બીજા નામ વિદ્યાકુલ. વિશ્વાસ કા બીજા નામ વિદ્યાકુલ એવું લખ્યું છે. વિશ્વાસ કા બીજા નામ વિદ્યાકુલ. થઈ ગયું ને? સરસ. વિશ્વાસ કા બીજા નામ વિદ્યાકુલ. ચાલો, એના પછી તો કે એના પછી વિભાગ ડી આવી જાય છે. કયો વિભાગ આવી જાય છે? વિભાગ ડી. તમે લાઈવ લેક્ચરમાં કીધું તું બાલનું. અચ્છા, ઓકે. હા, એ તો ટોપર બેચમાં કીધું તું ને. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની. બોર્ડમાં પૂછાય છે સરેરાશ નફો. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે ભાઈ સરેરાશ નફો. રેડી? સરેરાશ નફો બોર્ડમાં પૂછાઈ ગયો છે એટલે અહીંયા મેં મૂકી દીધો છે સરેરાશ નફો. એકદમ ઈઝી દાખલો છે. 4 માંથી 4 ગુણ બેઠા આવે ને એવું. 50 માર્ક લાવવા હોય એક એક્ઝામમાં, એકાઉન્ટમાં મને 2 ચેપ્ટર, હવે વયું ગયો ભાઈ, સોરી માફ કરજો, કારણ કે કોમેન્ટ એટલી બધી આવે છે ને તે ઉપર વયું ગયું. આ બધું કેવા કરતા ભણાવવા પ્રત્યે, વાહ ભાઈ વાહ, શું વાત કરી, વાહ. આ બધું કેવા કરતા ભણાવવા પ્રત્યે વધારે ધ્યાન આપો ને સર. શું વાત છે. એક વખત ટોપર બેચમાં જોડાઈને તો જુઓ યાર. શું વાત કરું. એક વખત ટોપર બેચમાં જોડાઈને તો જાણો યાર શું કરાવે છે સર. મેરી મુંહ કી બાત છીન લી. અરે વાહ વાહ ભાઈ વાહ. તમારું નામ તમે લખ્યું હોત ને તો ઓર મજા આવે. કે આ બધું કરવા કરતા સાહેબ ભણાવવા ઉપર વધુ ધ્યાન આપો ને. શું વાત કીધી છે યાર. તું એક વખત ટોપર બેચમાં જોડાઈ જા. એક વખત ટોપર બેચમાં જોડાઈ જાવ તમે, પછી જુઓ ભણાવવા સિવાય કાંઈ પણ આવે તો મને કહેજો તમ તારે. એક વખત ટોપર બેચમાં જોડાઈ જાવ. ક્યાંય ગયા ઈ ભાઈ? એ ભાઈ લ્યો ગાયબ થઈ ગયા. મસ્ત વાક્ય કીધું તું સાહેબ. આ બધું વાહ. એના વિડીયો છે ભાઈ. આગલા વર્ષે કેટલા માર્કનું પૂછાણું એના વિડીયો છે. વિડીયો જોઈ લો તમે, વિડીયો જોઈ લો. ચાલો, એના પછી તો કે એના પછી બીજી પદ્ધતિ છે સરેરાશ નફાની. इसको नहीं कर डाला, ये कर डाला. ભારિત સરેરાશ નફો. કયો નફો? ભારિત સરેરાશ નફો. પણ તમને 4 પદ્ધતિ પાકી કરી નાખવાની. પહેલી પદ્ધતિ કઈ હતી સાહેબ? સરેરાશ નફાની પદ્ધતિ. નફાની
પદ્ધતિ. આમાંથી કોઈ એક સંસ્થા છે જે 2 દાખલા પૂછે છે અને કોઈ એક શાળાઓ છે, ઘણી શાળાઓ છે, આમાંથી 4 દાખલા પૂછે છે. રેડી? કોઈ એક સંસ્થા છે કે જે આમાંથી 2 દાખલા પૂછે છે અને કોઈ ઘણી બધી શાળાઓ છે કે આમાંથી 4 દાખલા પૂછે છે. એટલે સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ. એટલે ભાઈ ક્યાં ગયા? મને એ બહુ ગમ્યા હતા. ઓકે, કાંઈ વાંધો નહીં ટાઈગરભાઈ. હા, આપણને જે મોજ આવે ને એ બુક લઈ લેવાની. આપણને એમ થાય ને કે આ બુક લેવી છે, એ બુક લઈ લેવાની. એમાં શું થઈ ગયું? પણ ચોથું અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ. રેડી? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ 4 પદ્ધતિ એક વખત કરી નાખવી. કોઈ એક છે જે 2 દાખલા પૂછે છે, બાકીની તમામ શાળાઓ આમાંથી 4 માર્કના દાખલા પૂછે છે. બાકીની તમામ શાળાઓ કેટલા? 4 માર્કના દાખલા પૂછે છે. પણ ઓલો ભાઈ વયો ગયો. નામ નહીં લ્યો, ઓલું કરો તમે. તમે ઓલું કીધું તું મસ્ત કીધું તું સાહેબ. આની કરતા તમે ભણાવવામાં વધારે ધ્યાન આપ્યું હોત. આપો ને સાહેબ. એક વખત ટોપર બેચમાં જોડાઈને તો જો ભાઈ. એક વખત મસ્ત બોલ્યા તમે. આમ દિલ કો છૂ ગયા, દિલ કો લગ ગયા. ભારિત સરેરાશ નફાની રીત. ત્યાર પછી અહીંયા મેં લઈ લીધી છે અધિક નફાની. 4 રીત પાકી જ કરી નાખવાની છે. 4 રીત હું કરી નાખવાની છે, પાકી જ કરી નાખવાની છે. એટલે ફટોફટ દોડાવું છું. એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ આવશે નહીં. 4 રીત પાકી कर नाखवानी છે. इसलिए सब રીત का मैंने दाखला यहाँ पे ले लिया है. सब રીત का એટલે હું ફટોફટ દોડાવું છું. મારે ચેપ્ટર નંબર 7 તરફ આગળ વધવું છે. કયા ચેપ્ટર ઉપર? ચેપ્ટર નંબર 7 ઉપર આગળ વધવું છે. ચેપ્ટર નંબર 7 છે એ ચેપ્ટર નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. 3 ગુણનો દાખલો પૂછાય છે. ભાગીદારી પેઢીના વિસર્જનમાં કેટલા ગુણનો દાખલો પૂછાય છે? તો કે સાહેબ 3 ગુણનો દાખલો પૂછાય છે. કેટલા ગુણનો? 3 ગુણનો દાખલો પૂછાય છે. સર ખાલી જગ્યા અને ખાલી જગ્યા કઈ બુક લેવી જોઈએ? ખાલી જગ્યામાં એક વિષય ઓકે રિપ્લાય આપો. તમને જે બુક ગમે ને એ તમારે લઈ લેવાની. પેલા જોઈ લેવાનું કે વ્યવસ્થિત છે કે નહીં, કોઈ ભૂલ અંદર છે કે નહીં, કેટલીક ભૂલ છે, એવું બધું તમે ઓવરવ્યુ જાણશો એટલે તમને મળી જશે. પછી તમને જે ગમે એ બુક તમારે લઈ લેવાની. રેડી? એટલે ટેન્શન લ્યો માં. ભાગીદારી પેઢીમાં યુથ એજ્યુકેશન કેમ નિવૃત્ત? અચ્છા, ભાગીદારી પેઢીમાંથી યુથ વિદ્યાકોણમાંથી યુથ એજ્યુકેશન કેમ નિવૃત્ત પામ્યું? નિવૃત્ત નથી પામ્યું ભાઈ. નિવૃત્ત નથી પામ્યું, હજી છે એ ત્યાં જ છે. હા દિવ્યેશ કુમાર. ઓકે, તમે આમ દિલ કો છૂ ગયે યાર. ચાલો ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 માં પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 આઈ થિંક એ જ પ્રશ્ન હતા. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 આ બે તો આખા કરવાના જ છે. આ બે તો આખા કરવાના જ છે. એમાં શ્રીમતીની લોન વાળો કરી નાખજો. શ્રીમતીજીની લોન વાળો 2 આમનો છે ને એ કરી નાખજો. પછી એક આવકવેરા વાળો કરી નાખજો. આ બધા કોમન છે. આ બધા કોમન છે. ઓકે, દાખલામાં પત્રક બનાવવું જરૂરી છે. કયા દાખલામાં પત્રક બનાવવું જરૂરી છે મને કહેજો.
એટલે હું જવાબ આપીશ. કયા દાખલાની વાત કરો છો? રેડી? બાકી ભાગ 2 માં નફા નુકસાન પત્રક બનાવવું અને પાકું સર્વે બનાવવું જરૂરી છે. ભાગ 2 માં. ભાગ 1 માં પત્રક તમે કયા દાખલાની વાત કરો છો મને કહેજો. આ ઉપરાંત માલ મિલકત નિકાલ ખાતું આ ટૂંક નોંધ છે. આ ટૂંક નોંધ બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. આ ટૂંક નોંધ છે. આ ટૂંક નોંધ બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. કે પેપર સેટમાં કેટલા માર્કનું પૂછાયું એની માટે વિડીયો છે ભાઈ. વિડીયો ઓલરેડી બનાવ્યો છે. તમે એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જુઓ ભાઈ. એક વખત ચેનલની અંદર શોધખોળ કરીને તો જુઓ. બધું જ મળી જશે. ઓકે, બધું જ મળી જશે. મંચુરિયમ ખાવું છે તમારું ફેવરેટ. મંચુરિયમ તો મને હવે ભૂખ લાગી ગઈ છે. થોડીક વાર આપણે થોડીક આઈએમપી આપી અને મંચુરિયમ ખાવા જશું. તમે તમારી રીતે મંચુરિયમ ખાવા જશો, હું મારી રીતે મંચુરિયમ ખાવા જઈશ. આપણે કંઈક મળીએ તો તમે મારું બિલ આપી દેજો. ઓકે, પ્રશ્ન 5, પ્રશ્ન 6. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 માં ટૂંક નોંધો બધી આપી છે, એ પણ કરી જાવી. પણ આ બે પ્રશ્ન તો ખાસ કરી જવા. કાંઈ નથી, જ્યારે જ્યારે પણ એવા દાખલા આવે ને તો તમારે રફ કામમાં છે ને અહીંયા પાકું સરવૈયું બનાવી નાખવાનું, અહીંયા માલ મિલકત નિકાલ ખાતું બનાવી નાખવાનું. રેડી? પાકું સરવૈયું બનાવી નાખવાનું અને માલ મિલકત નિકાલ ખાતું બનાવી નાખવાનું. આ બાજુ આવશે મૂડી અને દેવા અને આ બાજુ આવશે મિલકત અને લેણા. મૂડી અને દેવા, મિલકત અને લેણા. આખું ચેપ્ટર આની ઉપર નિર્ભર છે. આખું ચેપ્ટર આની ઉપર નિર્ભર છે. સર ખાલી જગ્યા લઈ કે તમારી પેપર છે જે ગમે ઈ, તમને જે ગમે ઈ. ઓપન દુનિયા છે ભાઈ, ઓપન માર્કેટ છે ભાઈ. બધા પોતપોતાના જ વખાણ કરતા હોય છે. બધાને એમ જ થતું હોય કે હું જ બેસ્ટ છું, મારી સિવાય કોઈ, મને એમ થતું હોય કે મારી જેવું કોઈ ભણાવતું નથી, મારી જેમ કોઈ આઈએમપી આપતું નથી, મને એવું જ થતું હોય. પણ મારી જેવા પણ મારી કરતા પણ ઊંચા લેવલના ઘણા બધા પડ્યા હોય. રેડી? એટલે તમને જે ગમે એ તમારે લઈ લેવાનું. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની, દેવા અને જેટલી પણ અનામત છે એ બધાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. રેડી? બંધ ખાતા કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. અચ્છા, હા, જો એમાં બે મત છે. તમે મને કીધું કે સાહેબ અધિક નફાનું જે પત્રક આવે છે, રેડી, એ પત્રક બનાવવું જરૂરી છે. તો જો ભાઈ, અધિક નફા વાળું પત્રક બનાવવું જરૂરી નથી. તમે આમ નામ પણ ગણી શકો છો અને ઘણા શિક્ષક મિત્રો આમ નામ પણ ગણાવે છે. એટલે ફોર્મેટ બનાવવું જરૂરી નથી, આખું પત્રક બનાવવું જરૂરી નથી. પણ પત્રક બનાવવું 100%. શું કામ? એનું હું એક કારણ કહું. પત્રક 100% આવું બનાવવું શું કામ? એનું હું એક કારણ કહું કે જ્યારે પણ પેપર ચેકર પેપર ચેક કરે ને તો તરત જ આવું દેખાય છે. અપેક્ષિત નફો 1 લાખ, સરેરાશ નફો 1,60,000, અધિક નફો 60,000, પાઘડી 6 લાખ. એટલે પેપર ચેકરને તકલીફ ન પડે. આપણે એને થોડુંક ઈઝી કરી દીધું હોય તો પેપર ચેકરને તકલીફ ન પડે ને ફટોફટ આપણા ચોપડા, આપણા જે પુરવણી છે ચેક થઈ જાય. એટલા માટે મેં કીધું છે કે આવું પત્રક બનાવવું જરૂરી છે. બાકી પત્રક બનાવવું જરૂરી નથી. તમે તમારી રીતે અલગ અલગ પણ લખી શકો છો. રાઈટ? સાહિલ સર કહેતા, એટલે સાહિલ સર નું નામ લેવાઈ ગયું. હવે મારે એને બાંધવાનું થઈ જાય. સાહિલ સર કહેતા હશે કે સાપ કો પાલ રખા થા. સાહિલ સર કહેતા હશે સાપ કો પાલ રખા થા, એટલે સાપ કોણ છે? હા હા, એ તો કીધું તમારી સ્કૂલમાં પત્રક વગર દાખલા ગણાવ્યા છે, તો એમાં કઈ ખોટું નથી. પત્રક બનાવવું જરૂરી નથી, પણ આ તો પેપર ચેકર ને ઈઝી રહે ને એટલા માટે મેં પત્રક બનાવ્યું છે. ઓકે, કેટલા દિવસમાં આવે એ તો હવે કુરિયર વાળા 2 દિવસમાં પોગાડે ને 3 દિવસમાં પોગાડે, કુરિયર વાળા ઉપર હોય છે.
નહીતર હું હોત ને તો હું તો તાત્કાલિક કલાકમાં તમને પેપર સેટ પોગાડી દેત, પણ હું નથી, એટલે કુરિયર વાળા ઉપર હોય છે. અને એવું લાગે તો તમે ફોન કરી દો ને, ફોન નંબર આપ્યા જ હશે, તો થોડાક પાછળ જઈને જોજો. ચેપ્ટર નંબર 7માં જે 3 ગુણનું પૂછાય છે, 3 ગુણનું આના ઉપર જ આધાર રાખે છે. એટલું તમને આવડી ગયું એટલે બધું આવડી ગયું. પછી એનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કરવાની. રાઈટ? ઓકે, ચાલો વધારે ટાઈમ આપણે નથી લેતા. અહીંયા આપણને સરસ મજાનું આવું પત્રક ને એવું બધું આપી દીધું છે, પણ આપણે જે કીધું છે એ જ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે. ઓકે, તારે ભાઈ ફોન નંબર જોતો હોય તો અહીંયા લખ્યો છે 97 12 44 45 48. પેપર સેટ વાળા ભાઈ 97 12 44 45 48, 97 12 44 45 49. આની ઉપર કોલ કરી અને તું પૂછી લેજે. ઓકે, પેપર ચેકર નું હાલે અમર. ઓકે, ચાલો તો સાથે જ આજનો ક્લાસ અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. ઓકે, રેડી? જેટલા નવા આવ્યા છે, ભણવું હોય તોય તમને આમાં મળી જશે. ઓલા ભાઈ કીધું ને, ભણવું હોય તો પણ તમને આમાં બધા વિડીયો મળી જશે. આઈએમપી જોતી હોય તો પણ તમને આમાં બધા જ વિડીયો મળી જશે. રેડી? ભણવું હોય તો આમાં મળી જશે, આઈએમપી જોતી હોય તોય તમને આમાં બધું જ મળી જશે. તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરીને તો જો મારો ભાઈ, તું એક વખત બેલ આઇકન દબાવીને તો જો. તને ધોરણ 9 10 11 12 અને એને શેર કરાવું એવું ઈ કે છે. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. તમારે વિડીયો જોવો પડશે, માફ કરજો, इसकी पीडीएफ नहीं है सर. सीएस માં એકાઉન્ટની જરૂર પડે? હા પડશે હો ભાઈ. સીએસ સર અમે સ્ટુડન્ટ છે, અમારી પાસે ઓનલાઈન ગયું ભાઈ મંચુરિયમ. હા, અને તમારી ભાવતી જે આઈટમ હોય એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે કે હું તો મંચુરિયમ ખાવા જાઉં છું, પણ તમારી મનગમતી આઈટમ કઈ છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. મંચુરિયમ ખાવા જાઉં છું. જો હું તમને ક્યાંય ભટકાઈ જાઉં મંચુરિયમ ખાતો તો મારું બિલ ચૂકવવા તમે તો તૈયાર જ છો. આ સાથે જ જય હિન્દ, જય ભારત.